સમાચારો જોઈએ વિસ્તારથી તો 29મીના રોજ યોજાનારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે શુક્રવારે સાંજે 5ના ટકોરે પડઘમ શાંત થયા છે। રાજ્યની નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ અંતિમ ઘડી સુધી મતદારોને રીઝવવાના પ્રયાસ ચાલુ રાખ્યા હતા। તો ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે। સુરક્ષા વ્યવસ્થા માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા બાદ હવે રાજકીય પક્ષો અને ઉમેદવારો જૂથ બેઠકો અને વ્યક્તિગત સંપર્કો ઉપર ભાર મૂકી રહ્યા છે। મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાર યાદીમાંથી કેટલાક પાટીદારોના નામ ગાયબ થયા હોવાની ઘટનાને લઈને ભાજપ સરકાર પર આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે તેનું જે કંઈ પણ સાટું વાળવાનું છે તે હવે આ ચૂંટણીના પરિણામો વખતે જોવા મળે તો નવાઈ નહીં, અને તે માટે રવિવારે કેટલાક થનારા મતદાન પર સૌની નજર રહેશે।